જય દ્વારિકાધીશ। એક ગર્ભવતી સ્ત્રી તેના પતિને પૂછ્યું કે શું તમે છોકરો કે છોકરીની અપેક્ષા રાખો છો? પતિએ જવાબ આપ્યો, જો અમારે છોકરો હશે તો હું તેને ગણિત શીખવીશ, એને રમવા લઈ જઈશ અને તેને ધંધો શીખવીશ। પત્ની કહે, અને જો છોકરી હોય તો? પતિએ કહ્યું, અમારી દીકરી હોય તો મારે તેને કંઈ શીખવવાની જરૂર નથી, કારણ કે તે મને ફરીથી બધું જ શીખવશે। કેવી રીતે કપડાં પહેરવા, કેવી રીતે ખાવું, શું બોલવું અને શું ન કહેવું। એક રીતે તે મારી બીજી માતા હશે। તે મને તેનો હીરો માનશે, પછી ભલે હું તેના માટે કંઈ ખાસ કરું કે ના કરું। જ્યારે પણ હું કંઈ કરવાની ના પાડીશ ત્યારે મને તે સમજાવશે। તે હંમેશા તેના પતિની સરખામણી મારી સાથે કરશે। તેની ઉંમર કેટલી છે તેનાથી કંઈ ફરક પડતો નથી। તે હંમેશા ઈચ્છે છે કે હું તેને મારી બેબી ડોલની જેમ પ્રેમ કરું। તે મારા માટે દુનિયા સામે લડી લેશે। મને દુઃખ આપનારને તે ક્યારેય માફ નહીં કરે। પત્નીએ કહ્યું, મારા કહેવાનો મતલબ એ છે કે તમારી દીકરી જે પણ કરશે તે તમારો દીકરો નહીં કરી શકે? પતિએ કહ્યું, ના ના, કોણ જાણે મારો દીકરો પણ આવું જ કરશે, પણ તે શીખશે। પરંતુ આ ગુણો સાથે દીકરીનો જન્મ થશે। દીકરીનો પિતા બનવું એ દરેક વ્યક્તિ માટે ગર્વની વાત છે। પત્ની કહે, પણ તે કાયમ અમારી સાથે નહીં રહે। પતિ કહે, હા, પણ એ હંમેશા તેના દિલમાં આપણે રહીશું। તે ક્યાં જાય છે તેનાથી કોઈ ફરક પડતો નથી। પુત્રીઓ દેવદૂત છે જે હંમેશા બિનશરતી પ્રેમ અને સંભાળ માટે જન્મે છે। દરેકના નસીબમાં દીકરીઓ ક્યાં હોય છે? ભગવાન ગમે તે ઘરમાં દીકરીઓનો જન્મ કરી નથી નાખતા। ભગવાનને ગમે તે ઘરમાં જ દીકરીઓ જન્મે છે। મિત્રો, તમને અમારી આ વાર્તા ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં। જય દ્વારિકાધીશ।